નમઃ. સૌનું આ મંગલમય પાવન પર્વની અંદર મંગલમય સ્વાગત. હવે આપણે આજના મંગલમય પ્રસંગનો શુભારંભ કરીએ. અને આવું કહેવાય છે કે ભગવાન વિનાયક કોઈ પણ મંગલ કાર્ય હોય, કોઈ પણ શુભ કાર્ય હોય, તો પ્રથમ ભગવાન વિનાયકની કૃપા જરૂરી છે. ભગવાન વિનાયકની કૃપા તો કે રિદ્ધિ સિદ્ધિના ભંડાર ભરપૂર રાખે છે. ભગવાન વિનાયકના ભક્તોને ત્યાં કોઈ દિવસ રિદ્ધિ સિદ્ધિની કોઈ દિવસ કોઈ પણ પ્રકારની ખૂટ હોતી નથી. તેવા ભગવાન વિનાયકનું આપણે પ્રથમ સ્થાપન કરવા જઈ રહ્યા છીએ. ગણપતિ ભગવાનનો ચડાવો જે ભક્તો દ્વારા લેવામાં આવે છે તેમના ઉપર, તેમના પરિવાર ઉપર ભગવાન વિનાયકના આશીર્વાદ સદૈવ રહ્યા જ કરે. અને એ આખો વર્ષ રિદ્ધિમા દ્વારા એ ભગવાન ગણપતિ દાદાની પૂજા અર્ચના મંત્ર જાપ કરવામાં આવે છે. દશેરાની પાવન સંધ્યા પર સૌ પ્રથમ આપણે ગણપતિ બાપાની ભગવાન વિનાયકની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. ભગવાન વિનાયક જે બધાને આશીર્વાદ આપે છે અને બધાની બધી જ મનોકામનાઓ મંગલમય પરિપૂર્ણ કરે છે. તો આજના પાવન પર્વની શરૂઆતમાં ભગવાન વિનાયકની સ્થાપના. હવે આપણે સૌ જ્યારે સ્થાપના થાય ત્યારે અને સ્થાપનાની અંદર આપણે સૌ પોતપોતાના સ્થાન ઉપર બેસીને જોડાઈ જઈશું. અને જોડાવા માટે શું કરીશું? તો કે ભગવાનના મંત્ર જાપ કરીશું. સૌ કટાર બેસી જઈશું અને ભગવાન વિનાયકના 3 વખત મંત્ર જાપ કરીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. ઓમ ગંગ ગણપતયે નમઃ. ભગવાન શ્રી ગણેશની સ્થાપનાનો લાભ જે પરિવારે લીધો છે એ પરિવાર છે શ્રીમતી દીપ્તિબેન પંકજભાઈ વોરા પરિવારે આ મંગલમય પ્રથમ લાભ ગ્રહણ કર્યો છે. તો એ આખા પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. તેમજ શ્રીમતી દીપ્તિબેન પંકજભાઈ વોરા પરિવારને સ્ટેજ પર પધારવા હું આમંત્રણ આપું છું. ભગવાન વિનાયકની મંગલમય આપણે સ્થાપના કરી રહ્યા છીએ. તો આપણે સૌ પરમાત્માનો જય ઘોષ કરીશું. ઓમ ગંગ ગણપતયે નમઃ. गणपति देवा हमारे कीर्तन में, ओहो आना गणपति देवा हमारे कीर्तन में, ओम गणपतये नमः. ओम गणपतये नमः. गजानन गणपति महाराज की जय. बोलिए श्री गजानंद गणपति महाराज की जय.